અવળા સ્વભાવ માત્રનો ત્યાગ કરીને સરળપણે વર્તવું. કેમ જે એવા સ્વભાવ મહારાજ તથા મોટા સંતને ગમતા નથી. નાગડકાની ઘોડીને પાટું મારવાનો સ્વભાવ હતો. તે મહારાજ સ્વભાવ મુકાવવા સારું વાંસળો લઈને ઘોડીને બે પગ વચ્ચે અડાડે ને ઘોડું પાટું મારે. એમ કરતાં કરતાં બપોર થયા ને થાળ થયો ત્યારે મહારાજ કહે, અમારે થાળ જમવો નથી. કોઈ અમારા સાથે ઘોડીને ગોદા મારે તો જમીએ. પછી એમ કર્યું એટલે જમવા ઉઠ્યા ને જમીને આવ્યા. પછી એમ સાંજ સુધી ગોદા માર્યા કર્યા. પછી તો ઘોડી લાત મારતી થાકી ગઈ અને વાંસળાનો ગોદો મારે તો પણ પગ ઉપાડે નહીં. આમ ઘોડીનો લાત મારવાનો સ્વભાવ શ્રીજી મહારાજે ટાળ્યો. જય સ્વામિનારાયણ.